कराग्रे वक्ते लक्ष्मी कृमूल्य सरस्वती कृमध्य तुम गोविंद प्रभात एकदशी समुद्र उसने देवी पर्वत तन्मंडल विष्णु कुतिन्मत पादपत वसुदेव स्तम देवम कंसारमदम देव की परमाण कुसुम देवी गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव मसर गुरु साक्षात पर ब्रह्मा तस्मै मुक्करोत वासलम पगलो तत्ते किरीरम युथपात्म गुणते परमाण माता या कुंदे नदू तुषार हार धवला या शुभ वस्त्रावता या विना भार दडमदित करा या क्षत्र प्रशासन या ब्रह्मारव सुत शंकर पटबुद्धि विवे सदावतिता सामा पातो सरस्वती भगवती ने शेष जाड़िया शांताकार भजन गण सपसना भूम सुरेश विश्वाधार्म गगन संदन मेघवरम सुभागमम लक्ष्मीकांतम कमल नयन योगी प्रीति अनेक वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथम य ब्रह्मा वरुणम श्रीतम सतुनम दिव्य सत्वे वंदे सागपदकमोपनिषदे गाह्य समागा दयानावश्य तथगत्यन मंचा पच्चयनिति योगिनि यस्यानंत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्रम तोत्रे वित्रे कप्रम ज्ञान मुद्राम पुष्णा गीताम तुदेनु सीताराम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा बुद्धिमान स्वरूपमानी ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्मपिता माँ लक्ष्मा विष्णुवान ओम नमो भगवती हे जगन्नाथपुरी सुपुत्रा पर डाकोरना ठाकुर गोकुल मथुरा वृंदावन सुपुत्र बद्रीनाथ द्वारिका ना राधा गोकुल मथुरा वृंदावन सुपुत्र बद्रीनाथ द्वारिका ना राधा राधे श्री रुक्ष्मा श्री हे बुरिख्या हनुमान दादा बुरिख्या हनुमान दादा श्रीमद् भागवत महापुराण के 11मो सखरद ने 19मो अध्याय के ज्ञान भक्ति अने यम अने नियम वगैरह साधन वर्णन श्री भगवान नु वास के भगवान श्री कृष्ण कहे से हे उद्धव जी जेने उपनिषद आदि शास्त्रोना श्रवण मनन अने निधि ध्यान द्वारा आत्म साक्षात्कार करी लीधो छे आदि शास्त्रोना श्रवण अने मनन अने निधियो सन द्वारा आत्मज्ञान करी लीधो छे जे श्रोत्रियो अने ब्रह्मनिष्ठ से जेनो निश्चय मात्र तक अने अनुमानो पर आधारित નથી અથાતું જેણે પ્રત્યક્ષમાં એવો નિશ્ચય કરી લીધો છે કે આ બધું માયા જ છે એવું જાણીને તે જ્ઞાનનો પણ મારામાં ત્યાગ કરી દેશે જ્ઞાની પુરુષનો અભિષ્ટ પદાર્થ હું જ છું તેના સાધન સાધ્ય અને સર્વગ અપવર્ગ પણ હું જ છું મારા સિવાય બીજા કોઈ પણ પદાર્થને તે પ્રેમ કરતો નથી જે જ્ઞાન અને વિજ્ઞાન સંપન્ન સિદ્ધ પુરુષો છે તે જ જે જ્ઞાન અને વિજ્ઞાન પ્રસન્ન સિદ્ધ પુરુષ છે તે જ
મારા વાસ્તવિક સર્વ રૂપને જાણે છે. તેથી જ્ઞાની પુરુષ મને અતિ પ્રિય છે. તેથી જ્ઞાની પુરુષ મને અતિશય પ્રિય છે. હે ઉદ્ધવજી જ્ઞાની પુરુષ પોતાના જ્ઞાન દ્વારા જ નિરંતર મને પોતાના જ્ઞાની પુરુષ પોતાના જ્ઞાન દ્વારા જ નિરંતર મને પોતાના અંતર આત્મામાં ધારણ કરે છે. જ્ઞાની માત્ર એક કળાથી પણ જે સિદ્ધિ મળી શકે છે તે જ જ્ઞાની માત્ર એક કળાથી પણ જે સિદ્ધિ મળી શકે છે તે તપ, તીર્થ, જપ, દાન અથવા બીજી શિષ્ટ ક્રિયાઓથી પણ મળી શકતી નથી. જ્ઞાન માત્ર એક કળાથી પણ જે સિદ્ધિ મળી શકે છે તે તપ, તીર્થ, જપ, દાન અથવા બીજી શિષ્ટ ક્રિયાઓથી પણ મળી શકતી નથી. તેથી મારા પ્રિય ઉદ્ધવ, તમે જ્ઞાન સાથે પોતાના આત્મા સર્વ રૂપને જાણી લો અને પછી જ્ઞાન વિજ્ઞાનથી સંપન્ન થઈને ભક્તિ ભાવથી મારું ભજન કરો. મોટા મોટા ઋષિ મુનિઓ જ્ઞાન વિજ્ઞાન રૂપી યક્ષ દ્વારા પોતાના જ અંતઃકરણમાં સ્થિત આત્મા રૂપ અને સર્વે ગુણાદ અધિપતિ એવા મારું યજન કરીને પરમ સિદ્ધને પ્રાપ્ત થાય છે. હે ઉદ્ધવ, દેહ, ઇન્દ્રિયો અને અંતઃકરણના રૂપમાં જે નિગુણાત્મા પ્રકૃતિનું વિકાર રૂપી શરીર છે તેનો જ તમે આશ્રય લીધો છે. આ શરીર અજ્ઞાનને લીધે છે માયાથી જ પોતાનું સર્વરૂપ આવૃત થવાથી શરીરની પ્રતીતિ થાય છે. આ શરીર જન્મતા જ પહેલા અને મૃત્યુ પછી આયુ કતશે ફક્ત જ વચ્ચે દેખાય છે. તે પણ માયાને લીધે દેખાય છે. જન્મ વગેરે સવિકારો પણ શરીરના જ છે. આવા આ નાશવાન શરીરથી તમારો કયો સંબંધ છે? જે આદિ અને અંતમાં અસત છે તે મધ્યમાં થતું ત્રણેય કાળમાં પણ અસત છે. ઉદ્ધવજીએ કહ્યું, હે વિશ્વેશ્વર, હે વિશ્વમૂર્તિ, હમણાં આપે જે જ્ઞાનનું વર્ણન કર્યું તે વિસ્તૃત, વિપુલ અને સનાતન છે. વૈરાગ્ય અને વિજ્ઞાન યુક્ત છે. હવે આપ કૃપા કરીને મને ભક્તિ યોગના સંબંધમાં કહો કે જેને બ્રહ્માદિ મહાપુરુષો પણ સ્વધ્યાસ કરે છે. હે મારા સ્વામી, હું મારા ભવસાગરમાં
ત્રિતાપથી તપને અત્યત દુઃખી થઈ રહ્યો છું, અત્યત દુઃખી થઈ રહ્યો છું. આ સંકટથી બસવા માટે આપણા યુગ શરણનું શરણ લીધા સિવાય મને અન્ય કોઈ માર્ગ દેખાતો નથી. આપના આ શરણ કમળ અમૃતમય છે અને શરણાગતોને ભય કરનારા છે. હે મહાન ભાવ, હે મહાનુભાવ, આપનો પોતાનો આ સેવક અધારિયા કુવામાં પડ્યો છે. કાળ રૂપી શ્રપ તેને ડીક્યો છે. તેમ છતાં વિશ્વના પુરસ ભોગોની તૃણા મટતી નથી, વધતી જ જાય છે. આપ કૃપા કરીને મારો ઉદ્ધાર કરો અને આ બધાથી જ મુક્ત થનારા આપના પ્રશ્ના મુક્તની ધારાતે તરબોળ કરી દો છો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે ઉદ્ધવજી, જે પ્રશ્ન તમે મને પૂછ્યો છે આવો પ્રશ્ન ધર્મ રાજા યુધિષ્ઠિરે ધર્મ ધૂરધર ભીષ્મ પિતાજીએ કર્યો હતો. તે સમયે હું ત્યાં જ હાજર હતો જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું અને ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના સર્વજનો અને સંબંધીઓના સહારથી શોકાકુળ થઈ ગયા હતા. જ્યારે મહાભારતનું યુદ્ધ સમાપ્ત થઈ ચૂક્યું હતું અને ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના સર્વજનો અને સંબંધીઓના સહારથી શોકાકુળ થઈ ગયા ત્યારે તેમણે ભીષ્મ પિતા પાસેથી અનેક ધર્મનું વિવરણ સાંભળ્યા. પછી મોક્ષ ધર્મના સંબંધમાં પ્રશ્ન કર્યો. તે તમે ભીષ્મ પિતા મહાનાદ મુખેથી સાંભળેલું. તે સમયે ભીષ્મ પિતાજીના મુખેથી સાંભળેલો મોક્ષ ધર્મ હું તમને સંભળાવા સંભળાવું છું. કેમ કે તે જ્ઞાન વૈરાગ્ય ને વિજ્ઞાન શ્રદ્ધા અને ભક્તિ પૂર્ણ છે. કેમ કે તે જ્ઞાન વૈરાગ્ય અને શ્રદ્ધા અને ભક્તિ પૂર્ણ છે. મનને ભગવાનમાં પોતાનું સતત સ્મરણ કરવું. મનથી દુનિયા ગમે કરે કરવા દેવી, પણ એક લક્ષ્ય રાખજો. જે આમાં બેઠો છે એ બોલે છે એ સાંભળે છે. નામ છે એનો નાશ છે. આત્મા એ પરમાત્મા છે. અણુ અણુમાં હું છું. એટલે વિચાર કરીને જિંદગી જીવી જાજો કે માવો, તમાકુ, બીડી, સિગરેટ, ગાંજો, ડ્રગ્સ, સરસ, ઈંડા, મટન છોડી દીજો ને એક નશો રાખજો. ગીતાજીનો, ભાગવત, રામાયણ, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ, એક નશો રાખજો. નશો બીજા છોડી દીજો. એક જ નશો ગીતાજીનો, રામાયણનો, ભાગવત.
વિષ્ણુ પુરાણનો ને શિવ પુરાણ. નશો રાખો, નશાની જરૂર છે, નશાની જરૂર. નશો તો હોવો જ જોઈએ એકાદો, પણ આ રાખજો, બીજા નશા છોડી દીધો. મારું તારું છોડી દીધો. આ મારું છે. કેટલા જ સમય આમાંથી આ માયલો વિયો જશે, તાની રાખ થઈ જશે. ને આ છે, આ પાટિયા છે, પાટિયા છે. શેના બને? હાડક્યાના પાટિયા છે. એની ઉપર આખું શરીર ઊભું છે. એ આ માંસ પરવું લોહીથી ભરેલું છે. એ આમાં હળી જવાનું છે. વહેલું મોડું ફેલ થઈ જવાનું છે. દાંત આવ્યા દાંત પડી જાય, આખ્યું આવ્યું તો આખ્યું, સાંભળવાનું બંધ થઈ જાય. એ પહેલા સાંભળવાનું, બોલવાનું, જોવાનું, ચાલવાનું બંધ થઈ જાય. પહેલા ભક્તિનો માર્ગ પકડી લેવો ને મારું તારું છોડી દીજો. મારી માય મરી ગઈ, મારો બાપ મરી ગયો, મારા ભાઈ મરી ગયો, મારા પટેલે મરી ગયા. એ ક્યાં છે એ મને ખબર નથી. બીજાની વાત હું નથી જાણતો. મારા પરિવારમાં, મારા ગામજનોને કહું છું, મારા હગ્ગાવાલા કેટલા આવી ગયા. મારા હગ્ગાવાલા, મામા, મામી, ફઈ, ફુવા, બધા પરિવારમાંથી એક ગામના કેટલા આવી ગયા. કોઈ ક્યાં ગયું એ મને હજી ખબર છે નહીં. એમ કોઈને ખબર રહેવાની નથી. ને આ શરીર બીજે સંબંધ ધરાવશે એવો ને એવો. અહીં તે છે, મારા છે, આ મારા મામા છે, આ મારા ભાઈ છે, આ ભાઈ છે, આ કાકા છે, બાપ છે, મા છે, બેન છે. એમ બીજો જન્મ લે એટલે પાછા એવાનો એવો સંબંધ બીજે થવાનો. આત્મા એ પરમાત્મા છે. એટલે આત્મો ગમે ને જાય ત્યાં સંબંધ એવો થવાનો. અહીંયા સંબંધ છોડી દઈએ, પણ અહીંયા આપણને એક જ સ્મરણ કરવાનું છે, હે વાસુદેવ કૃષ્ણ. એનથી વિશે કોઈ ધર્મ છે નહીં. ત્રિલોકમાં જાઓ, ગમે જ્યાં જાઓ તે પાછું જ્યાં જવું પડે. તમે ગમે ત્યાં દેશ વિદેશની ફરવા જાઓ કે યાત્રા કરવા જાઓ, ઘર યાદ આવે એમ ઘરે તમારે આવવું જ પડે. ઘરે ગમે એટલું તમે ફરવાના હોશથી ગમે ત્યાં જાઓ, પણ પાછા વળવો તે ઘર આવતે તમને શાંતિ થાય. એમ તમે વાસુદેવ કૃષ્ણ પાસે જાશો, વાસુદેવનું સ્મરણ કરો તો તમારું બહુ સાગર કરશે. ને બીજા ધર્મ તો કયક છે. ને સંતોનો સંગ કરીજો, સાધુ સંતનો ભગતનો, તો બહુ સાગર તરશે. સંત હારો સંત મળી જશે તો એના પગલા પડશે, ધૂળે રજ પડશે તો તમારો બહુ તરી જશો. હાસા સંત હશે તો પાખંડીનો સંગ નહીં કરતા. સંત ને તપાસી વિચારીને સાધુની પાસે જાજો. ને ગુરુ બનાવો તો હાથ વખત વિચારીને કરજો ગુરુ. ને શેલા બનાવો તો હાથ વખત વિચારીને શેલા બનાવો. અફસોસ ન થાય ગુરુનો ને ગુરુને શેલાનો. ભાવ સાગર તરવો હતો એક જ માં. નિશો રાખજો રામાયણ, ગીતા, ભાગવત, વિષ્ણુ પુરાણ, શિવ પુરાણ. ઉદ્ધવજી જે જ્ઞાનથી પ્રકૃતિ પુરુષ મહાતત્વ અહંકાર અને પંચ મહાત્રા એ 5 જ્ઞાને ઇન્દ્રિયો, 5 કર્મે ઇન્દ્રિયો અને એક મન છે. મન એ 11 5 મહાભૂત અને 3 ગુણ અર્થાત 28 તત્વો બ્રહ્માથી લઈને તણખલા સુધી અને એક ગુણ અર્થાત આ
28 તત્વો બ્રહ્માથી લઈને તણખલા સુધીના બધા કાર્યોમાં જોવામાં આવે છે. આ જ્ઞાન છે અને આ બધામાં એક જ પરમાત્મા તત્વ વ્યાપક જોવા એ વિજ્ઞાન છે. આવો મારો નિશ્ચય છે. આ 28 તત્વ ઉત્પત્તિ, સ્થિતિ અને નાશ સર્વરૂપ છે. ગુણાત્મક માયાનું તે કાર્ય છે. આ બધા ભાવથી જો ભગવાન સંસારની ઉત્પત્તિ, સ્થિતિ અને સંહાર કરે છે, જે તેમની લીલા છે તેમાં એક જે પરમાત્મા તત્વ સર્વમાં જે તેમની લીલા છે તેમાં એક જે પરમાત્મા તત્વ સર્વેમાં વ્યાપક છે તે શાશ્વત છે. આવું માત્ર એક તત્વ અનુભવમાં રહી જાય છે તેને જ્ઞાન કહે છે. આ પ્રમાણે એક મહાત્મા આદિ, મધ્ય અને અંત પણ છે. તેમણે પોતાનામાં જ આ વિશ્વની રચના કરી છે અને તે આમાં પ્રવેશ કરીને સ્થિત છે. જ્યારે આ પ્રલય કાળ ઉપસ્થિત થાય છે ત્યારે તે જ ફરીથી આ વિશ્વને પોતાનામાં જ લીન કરી દે છે અને અંતે તે શેષ રહે છે તે જ તત્વ પરમાત્મા જ છે. આમાં બેઠો છે એ મરતો નથી, પલળતો નથી, બળતો નથી. આમાં બેઠો છે એ બળતો નથી, પલળતો નથી, ભીંજાતો નથી, કોઈથી કાંઈ થતું નથી. આને કાંઈ થતું નથી અંદર બેઠો એને. એ સતત તત્વ પરમાત્મા જ છે. એ આમાં બેઠો છે, એ બોલે છે, આ જોવે છે, આમાં વાળા બધા સાંભળે છે, બોલે છે, ચાલે છે. એકનો એક જ માલિક વાસુદેવ કૃષ્ણ સર્વે વ્યાપક છે. શ્રુતિ વેદ આ પ્રમાણ દ્વારા પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા મહાપુરુષના વસનો દ્વારા અને અનુમાન પ્રમાણ દ્વારા ભેદ બુદ્ધિનું સત્વિત્વ કોઈ પણ પ્રકારે શુદ્ધ થતું નથી. તેથી આ વિવેકી પુરુષ ભેદ બુદ્ધિથી રહિત હોય છે, અથાતું તેના જ્ઞાનમાં એક પરમાત્મા સિવાય અન્ય કશું જ રહેતું નથી. આ ફરી વખત કહું છું. તેથી વિવેકી પુરુષ ભેદ બુદ્ધિથી રહિત હોય છે, અથાતું તેના જ્ઞાનમાં એક પરમાત્મા સિવાય અન્ય કશું રહેતું નથી. જે રીતે આ લોકના ભોગો નાશવાન છે, તે જ રીતે અનાદિ અનુષ્ઠાન દ્વારા પ્રાપ્ત થનારા સર્વે દાદી બ્રહ્મલોક સુધીના બધા સુખ, અમંગળ, દુઃખ, યાદી અને નાશવાન છે. એવું વિજ્ઞાન લોકોને જાણી લીધું છે. એવું વિજ્ઞાન લોકોએ જાણી લેવું જોઈએ. જે નિષ્પાપ ઉદ્ધવજી ભક્તિ યોગનું વર્ણન હું પહેલા જ કરી ચૂક્યો છું.
પરંતુ તેમાં તમને બહુ પ્રેમ છે, તેથી હું તમને ફરીથી ભક્તિ પ્રાપ્ત કરવાનું શિષ્ટ સાધન બતાવું છું. જેને મારી વાસુદેવ કૃષ્ણ કહે છે, જેને મારી ભક્તિ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તે મારી જ અમૃતમયથી કથામાં શ્રદ્ધા રાખે, નિરંતર મારા ગુણ લીલા અને નામોનું કીર્તન કરે ને મારી પૂજા ખૂબ નિષ્ઠા રાખે, મારી પૂજામાં ખૂબ નિષ્ઠા રાખે અને સ્તોત્ર દ્વારા મારી સ્તુતિ કરે. કોઈની સ્તુતિ નહીં, સિર્ફ મારી પૂજા કરે, મારું સ્મરણ કરે ને હાલતા ચાલતા તમે નહીં કરો, પણ મનમાં બીજોને આમાં વાસુદેવ કૃષ્ણનું નામ લે. હું હાલીને ગયો તો સુરત થી ડાકોર, શામળાજી, કેસરિયાજી, શ્રીનાથજી, ગૌધ પરિક્રમા, બરસાના, નંદગાંવ, વૃંદાવન, મથુરા, ગોકુળ, અયોધ્યા, હરિદ્વાર, ઋષિકેશ, કેદારનાથ. ખાલી એક જ મારી પાસે નશો હતો, એક જ નશો હતો, એક જ મન એમાં હતું વાસુદેવ કૃષ્ણ. સમરણ એક જ હતું, રાધે કૃષ્ણ, રાધે કૃષ્ણ. રાધે ફરફોલો પડવાનો દીધો મને. ફરફોલો ગયો તો એવો 10 ગણો હનુમાન ને બધા જેવો થઈને હું આવ્યો. મને ફરફોલો પડવાનો, પગમાં ચાલી છે 70 કિલોમીટર એક દિનું હાલતો છતાં મને થાક નહોતો લાગવા દીધો. ખાલી એક જ મારી પાસે નશો હતો, એક જ મનમાં એક જ હતું, રાધે કૃષ્ણ, સીતારામ, મારો હનુમાનનું નામ, મા ભવાનીનું નામ. બીજું મારી પાસે કાંઈ હતું. મારે કોઈનો આધાર હું લઈ નતો ગયો. એક મારી ખોડિયાર, હનુમાન, કૃષ્ણ, રામ, મહાદેવ, 5નો આધાર લઈ ગયો હતો. બીજા કોઈનો આધાર મારે કોઈની જરૂર નથી. બસ એક જ સ્મરણ હતું મારી ખોડિયારનું, હનુમાન, કૃષ્ણ, રામ ને મહાદેવ, મા ભવાની જન. મને ફરફોલો નતો પડ્યો. મારી સેવા પૂજામાં પ્રેમ રાખે છે અને મારી સાથે સાષ્ટાંગ પ્રણામ કરે છે. મારાથી પણ વધીને મારામાં ભગતોની સેવા કરે અને સર્વે પ્રાણીઓમાં મારો જ અનુભવ કરે છે. શરીરના બધા અંગોથી મારી સેવા, વાણીથી મારા ગુણ જ્ઞાન, મનથી મારું ચિંતન સર્વે ઈચ્છાઓનો ત્યાગ કરી દે છે. મેં નક્કી કર્યું હતું કે મારા પ્રાણ વયા જાય પણ હે હું આ જાત્રા પૂરી કરી. મને મારું મોત પણ મને મળ્યું હતું. મેં એટલે મારી જાત્રા પૂરી થઈ. મેં ગીતાજી વાંચતી, રામાયણ વાંચતી, ભાગવત વાંચ્યું, વિષ્ણુ પુરાણ વાંચીને હું આ જાત્રા મેં કરી 3200 કિલોમીટર 72 દિવસમાં. પ્રાણ વૈયા જાય પણ ભક્તિ મારે દર્શન તારા કરવા છે. એટલે મેં ઠેઠ આ બધા
ડાકોર કેસરિયાજી શ્રીનાથજી ગૌધ પરિક્રમા બરસાના નંદગાંવ વૃંદાવન મથુરા ગોકુળ અયોધ્યા હરિદ્વાર કેદારનાથ જઈ શકે એ પ્રાણ વૈયા જાય પણ દર્શન તારા કરવા છે ભલે મૃત્યુ આવે. ધનનો વિનિયોગ મારી એક લક્ષ્ય રાખવાનું ભગવાનમાં, બીજે ત્યાં નહીં. કદાચ રાક્ષસ ગમે તેવો ત્રિલોકનો રાજા હોય, પ્રહલાદ મહારાજ ને એના બાપે રાક્ષસ હતા, રાક્ષસ કુળમાં જગત બની ગયા પ્રહલાદ મહારાજ, તો એને ભગવાન છોડાવાયો. રાક્ષસ કુળમાં પેદા થયેલા એ પ્રહલાદ મહારાજ તો એ ભગવાને એને તારી દીધા. તો આપણે તો પટેલના દીકરા છે, આપણે સતયુગમાં નથી પણ કળયુગમાં છે. તાત્કાલિક મળે, તાત્કાલિક ભગવાન મળે આમાં કળયુગમાં. તો એને ભગવાન દોડતા દોડતા આવ્યા હતા છોડાવવા. એના કશું મારી નાખે, કેટલા પ્રહાર કર્યા એના બાપે છોકરા એટલે બાપે છોકરાને મારી, બાપ છોકરાને મારી નાખે, ભાઈ ભાઈને મારી નાખે, માં છોકરાને મારીને, છોકરો માને ભાઈને મારી નાખે. આ મા બાપ હોય તો રાધે કૃષ્ણ વિષ્ણુ પુરાણ, વિષ્ણુ પુરાણ. ભાષા તો મા બાપ હોય તો આપણા મહાલક્ષ્મી, રાધા કૃષ્ણ. જન્મો જન્મ ધનનો વિનિયોગ મારી સેવામાં, ભોગ સુખનો ત્યાગ અને યજ્ઞ દાન હવન જપ વર્ત અને તપ, તપ જે કંઈ કરે તે સર્વે મારી પ્રાપ્તિ માટે જ કરે. ધનનો વિનિયોગ મારી સેવામાં, ભોગ સુખનો ત્યાગ અને યજ્ઞ દાન હવન તપ વર્ત અને તપ, જપ વર્ત અને તપ જે કંઈ કરે તે સર્વે મારી પ્રાપ્તિ માટે જ કરે. હે ઉદ્ધવજી, જે મનુષ્યો આ ધર્મનું પાલન કરે છે તેમના હૃદયમાં મારી પ્રેમથી ભક્તિનો ઉદય થઈ જાય છે. તેમના હૃદયમાં મારી પ્રેમમય ભક્તિનો ઉદય થઈ જાય છે અને જેમને મારી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ તેમને બીજું કશું કરવાનું બાકી રહેતું નથી. આ પ્રકારના ધર્મનું પાલન કરવાથી ચિંતમાં જ્યારે સત્વ ગુણની બુદ્ધિ થાય છે અને તે શાંત થઈને પોતાના આત્મામાં એક માત્ર મારી સાથે જોડી દેશે, ત્યારે ભક્તિ નહીં, ભક્તિ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ઐશ્વર્ય આપ મેળે પ્રાપ્ત થઈ જાય. મન ઉપર કાબુ છે આખું શરીરનું. મન જ્યારે અનેક પ્રકારની કલ્પના કરવા લાગે છે ત્યારે એની ઇન્દ્રિયો વિષયો તરફ દોડે છે. તેનું ચિંત રોગ ગુણી આવૃત થવાને કારણે શિથિલ રહેતું નથી અને નિષેધ વિષયોમાં જોડાય છે. ત્યારે તે
ત્યારે તે ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય બધા નામ શેષ થઈ જાય છે. અને ઉદ્ધવજી, જેનાથી મારી ભક્તિ થાય છે, હે ઉદ્ધવજી, જેનાથી મારી ભક્તિ થાય છે તે ધર્મ છે, જેનાથી બ્રહ્મ અને પરમાત્માની એકાંતના સાક્ષાત્કાર થાય છે. જો આ જ્ઞાન છે, વિષયોમાંથી અસંગ થવું એ જ વૈરાગ્ય છે. અને અણી માદી સિદ્ધિઓ એ જ ઐશ્વર્ય છે. હે ઉદ્ધવજીએ કહ્યું, હે સુંદર શ્રી કૃષ્ણ યમ અને નિયમના પ્રકાર કેટલા છે? સમ કોને કહેવાય? દમ શું છે? અને પ્રભો નીતિશા અને ધ્યેય કોને કહેવાય? માન આપ મને દાન, તપ, વીરતા અને સત્ય અને સત્વનું પણ સર્વરૂપ જણાવો. ત્યાગ કોને કહેવાય? અભિષ્ટ સંપત્તિ કહે છે. અભિષ્ટ સંપત્તિ કહે છે. યશ કોને કહેવાય છે? અને દક્ષિણા શું છે? એ કેશવ, પુરુષનું સાસુ બળ કયું છે? પુરુષનું સાસુ બળ કયું છે? ભક્તિ યોગ, કર્મ યોગ કોને કહેવાય? રાધે 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 શ્યામ ગોવિંદ રાધે, જય શ્રી રાધે. પુરુષનું સાસુ બળ કયું છે? ભંગ કોને કહેવાય? લાભ કઈ વસ્તુ છે? ઉત્તમ વિદ્યા, લજા, સ્ત્રી તથા સુખ અને દુઃખ શું છે? પંડિત અને મૂર્ખાના લક્ષણ કેવા હોય છે? સુમાર્ગ અને કુમાર્ગનું શું લક્ષણ છે? સ્વર્ગ અને નરક શું છે? ભાઈ બંધુ કોને માનવા જોઈએ અને ઘર શું છે? ધનવાન અને કોને કહે છે? કુપણ કોણ છે? અને ઈશ્વર કોને કહે છે? હે ભગત વત્સલ પ્રભુ, આપ મારા પ્રશ્નના ઉત્તર આપો અને સાથે સાથે તેનાથી વિરોધી ભાવોથી પણ વ્યાખ્યા કરવાની કૃપા કરો. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, હે યમ 12 છે, અહિંસા સત્ય છે, અસ્તેય ચોર ન કર્યું, અસત્ય ચોરી ન કરવી, સતસંગ, અસંગતા, લજા,
રીગ્રહ, આસ્તિકતા, બ્રહ્મચર્ય, બ્રહ્મચર્યને મૌન, શિથિલતા ને ક્ષમા, અને અભ્ય ને નિભ્ય પણ બહાર છે. સોસ બહાર અને અંદરની પવિત્રતા, જપ તપ પણ બહાર છે ને, બહાર અંદરની પવિત્રતા, જપ તપ, હવન દ્વારા, શ્રદ્ધા, અતિથિ સેવા, મારી પૂજા, અતિથિ સેવા, મારી પૂજા, તીર્થયાત્રા પરોપકાર, સંતોષ અને ગુરુ સેવા. આ પ્રમાણે યમ અને નિયમ બંનેની સંખ્યા 12 છે. સકામ અને નિષ્કામ બંને પ્રકારના સાધકો માટે આ ઉપયોગી છે. ઉદ્ધવજી, જે મનુષ્યો આ યમ નિયમનું પાલન કરે છે તેમને સાધકની ઈચ્છા પ્રમાણે ભોગ અને મોક્ષ બંને પ્રાપ્ત થાય છે. બુદ્ધિનું મારામાં જોડાય જવું એ શમ છે. ઇન્દ્રિયોના સંયમનું નામ દમ છે. સુખ સહન કરવું, સંયમનું નામ દમ છે. દુઃખ સહન કરવું એ તિતિક્ષા. જીભ અને જનનેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરો. જીભ અને જનનેન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો એ ધ્યેય છે. કોઈનો દંડ ન કરવો અને બધાને ભ્ય કરવા એ પરમ દાન છે. કામનાઓનો ત્યાગ કરવો તે જ તપ છે. પોતાની કામનાઓનો ત્યાગ કરવો તે જ તપ છે. પોતાની વાસનાઓ પર વિજય પ્રાપ્ત કરવો એ જ વીરતા છે. કામનાઓનો ત્યાગ કરવો તે જ તપ છે. પોતાની વાસનાઓ પર વિજય પ્રાપ્ત કરવો એ જ વીરતા છે. સર્વત્ર સર્વરૂપ સત્ય સર્વરૂપ પરમાત્માનું દર્શન એ જ સત્ય છે. આ જ પ્રમાણે સત્ય ને મધુર ભાષણ ને જો આત્મા રૂત કહે છે કે કર્મમાં આસક્ત ન થવું એ શોષ છે. કામનાઓનો ત્યાગ સાસો સંન્યાસ છે. કામનાઓનો ત્યાગ સાસો સંન્યાસ છે. આ સાંભળજો, આ મારો જ અનુભવ છે. બીજી લહેર પછી, બીજી કોરોનાની લહેર પછી મેં સતત બ્રહ્મચર્યનું પાલન કરું છું. સોગન ખાઈ કહું છું. જે ભક્તિ મેં જે યાત્રા કરી, ખોટું બોલતો હતો, આની સોગન ખાઈ. આ ભાગવત છે, સામાન્ય ગ્રંથ નથી. હું ખોટું બોલતો નથી. બ્રહ્મચરિત્ર હું પહેલી ને બીજી કોરોના બ્રહ્મચરિત્રનું પાલન કરું. ભાગવત વાંચ્યા પછી ધર્મ જ મનુષ્યનું અભિષ્ટ ધન છે. ધર્મ જ મનુષ્યનું અભિષ્ટ ધન છે. હું પરમેશ્વર યજ્ઞ જ્ઞાનનો ઉપદેશ આપવો એ જ દક્ષિણા છે. જ્ઞાનનો ઉપદેશ આપવો એ જ દક્ષિણા છે. પ્રાણાયામ શિષ્ટ બળ છે.
મારું ઐશ્વર્ય તો ભંગ છે, મારું ઐશ્વર્ય તો ભંગ છે, મારી શિષ્ટ ભક્તિ એ જ ઉત્તમ લાભ છે, મારી શિષ્ટ ભક્તિ એ જ ઉત્તમ લાભ છે, સાચી વિદ્યા એ જ છે જેનાથી બ્રહ્મ અને પરમાત્માનો ભેદ દૂર થઈ જાય. પાપથી ઘણા જ જુદા છે. નિરપેક્ષા વગેરે ગુણો જ શરીરનું સાસુ સૌંદર્ય શ્રી છે. દુઃખ અને સુખ, દુઃખ અને સુખ બંનેની ભાવના હંમેશને માટે નષ્ટ થઈ જવી એ જ સુખ છે. દુઃખ અને સુખ બંનેની ભાવના હંમેશને માટે નષ્ટ થઈ જવી એ જ સુખ છે. વિષય ભોગોની કામના એ જ દુઃખ છે. વિષય ભોગોની કામના એ જ દુઃખ છે. જે સંબંધ અને મોક્ષના તત્વને જાણે છે તે જ પંડિત છે. શરીર વગેરેમાં જેનું હું પણ છે, શરીર વગેરેમાં જેનું હું પણ છે તે જ મૂર્ખ છે. શરીર વગેરેમાં જેનું હું પણ છે તે જ મૂર્ખ છે. જે સંસાર તરફથી નિવૃત્તિ કરવાની મારી પ્રાપ્તિ કરાવી દે તે સાચો સુમાર્ગ છે. શીતની બહુ મૂર્ખતા જ કુમાર્ગ છે. સત્વ ગુણની બુદ્ધિ જ સર્વગ અને હે મિત્ર તમો ગુણની બુદ્ધિ જ નરક છે. સાસો ભાઈ બંધુ છે અને હે મિત્ર તમો ગુણની બુદ્ધિ જ નરક છે. ગુરુ જ સાસો ભાઈ બંધુ છે અને જે ગુરુ હું છું આ મનુષ્ય શરીર જ છે. અને એ ગુરુ હું છું આ મનુષ્ય શરીર જ છે. સાસુ ઘર છે તથા સાસો ધનવાન એ છે કે ગુણાપન છે. જેની પાસે ગુણોનો ખજાનો છે એ સાસુ ધન છે. એ ગુણોનો ખજાનો છે. જેના ચિત્તમાં અસંતોષ છે, અભાવનો બોધ છે તે જ દરિદ્ર છે. જે સત્ય નિષ્ઠા વાળો નથી તે જ કુપણ છે. સમસ્ત સર્વત્ર અને ઈશ્વર તે છે. જેની ચિત્તવૃત્તિ તે છે. જેની ચિત્તવૃત્તિ વિશ્વમાં આસક્ત નથી. એનાથી વિપરીત જે વિશ્વમાં આસક્ત છે તે જ હંમેશા અસમર્થ છે. પ્રિય ઉદ્ધવ, તમે જેટલા પ્રશ્નો પૂછ્યા હતા તેમનો ઉત્તર મેં આપી દીધો. આ બધું સમજી લેવાથી મોક્ષ માર્ગ સુલભ બની જાય છે. હું તમને ગુણ અને દોષના લક્ષણ અલગ અલગ કર્યા સુધી કહ્યું ને બધાનો સારાંશ એટલામાં જ સમજી લો કે ગુણો અને દોષો પર દ્રષ્ટિ જેવી સૌથી મોટો દોષ છે.
બધાનો સારાંશ એટલામાં જ સમજી લો કે ગુણો અને દોષ પર દ્રષ્ટિ ધરી સૌથી મોટો દોષ છે. અને ગુણ દોષ પરથી દ્રષ્ટિ હટાવીને પોતાના શાંત સંકલ્પ સર્વરૂપ સિદ્ધ કર્યો એ સૌથી મોટો ગુણ. અતિ શ્રી મદભાગવતે મહાપુરાણ પરમહંસ્યામ સહિતા એકાદશ સક્રત વિષયો મૂળ અધ્યાય 11મા સક્રત અંતર્ગત 19મો અધ્યાય શ્રીમદ ભાગવત મહાપુરાણ 11મો સક્રત 19મો અધ્યાય. यूट्यूब चैनल से यमा मारी चैनल से बजरंगी धोलिया. यूट्यूब से यमा मारी चैनल से बजरंगी धोलिया लक्ष्यो तो आवश्य बोलशो तारे सब्सक्राइब करवा मारी विनंती. मागो तो भगवान पाए એટલું માગ્યો. માગો તો માગ એટલું માગ્યો. હે ભગવાન, જન્મો જન્મ યુગે 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 જન્મો જન્મ મને બુદ્ધિ આપજે, મને શક્તિ આપજે, મને જ્ઞાન આપજે, મને વૈરાગ્ય આપજે, મને સારી દ્રષ્ટિ આપજે, સારા વિચાર આપજે, સારું મન આપજે, સારી વાણી આપજે, સારો કંઠ આપજે, તારું ભજન આપજે, તારું સ્મરણ આપજે, તારા શરણોની સેવા આપજે, તારા દર્શન આપે. હે વાસુદેવ કૃષ્ણ એટલું માગજો ભગવાન પાસે. ને ભગવાન પાસે માગજો, ભજન માગજો. હે તારું મને ભજન આપ, તારું સ્મરણ આપે, તારા દર્શન આપે ને તારા શરણોની સેવા આપે. માગજો, મગાય. માગ્યા જેવું માગજો, માગ્યા જેવું માગજો, લીધા જેવું લેજો ને તૈયા જેવું તૈજો. वसुदेव देवम कंसारो मदम देव की परमाणु कृष्ण गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवम मसर गुरु साक्षात पर ब्रह्मा तस्मै श्री गुरु मुक्कर तो वासलम पगलो दत्त गिरिरम योतुपातम वंदे परमानंद भय माधव शांताकार भजनगन सुपस्थ नाभम सुरेशम स्वाधार मुकुल संदर्भ मेघवरम सुभागमम लक्ष्मीकांतम कमल नयनम योगी विद्यानि वंदे विष्णु वंदे विष्णु भवभरणम सर्वे लोकनाथ प्रिय ब्रह्मा वरुण श्री तम दिव्य वंदे साग पदकमोपनिषदे गाय समागा दयानावश्यकतगत्यन मंचापति योगिनी ध्यानत न विद्रु सुरासुर गणा देवा तस्मै नमः पपन पारिदात्र पुत्र वेत्र कप्रम ज्ञान मुद्रा कृष्णा सीताराम नम माँ भवानी माँ भगवती माँ पार्वती माँ जगदम्बा माँ तो बुद्धिमान स्वरूपमान माँ ब्रह्माणी माँ ब्रह्माजी ब्रह्म माँ लक्ष्मा विष्णु भगवान ओम नमः गुरु. हे जगन्नाथ पुरी सुभद्रा बलराम ડાકોરના ઠાકોર ગોકુળ મથુરા બદ્રીનાથ એક દ્વારકાના રાધા હે ભૂરિકા હનુમાન દાદા ભૂરિકા હનુમાન દાદા